હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અમે બધા જો ફરવા નીકળી ગયા છીએ. આ બધા આપણા મિત્ર હે, તો વિક્કીભાઈ, અરમાનભાઈ, અયાનભાઈ, પછી નવાજભાઈ, યાસીનભાઈ. તો અમે બધા ફરવા નીકળી ગયા છીએ. અમે જાય છીએ જો જુનાગઢ બાજુ જાય છીએ, બરોબર. આ પધારો હે, પધારો એ અમે હોલ્ડ કર્યું હે, પેલા ચા પાણી પી પછી નીકળી. તો જો આ બધા અમે જાય છીએ. તો હાલો ભાઈ, શું હે જવું ને? જય ગિરનારી. તો હાલો ભાઈ, રસ્તામાં હવે ગાડી નીકળી ગઈ હવે, બરોબર. રસ્તામાં હું તમને બતાવું. તો ગાઈસ, આપણે એને જો અહીંયા પેટ્રોલ પંપે ઉભા રહ્યા હતા. પેટ્રોલ અયાનભાઈ આપડા જો અયાનભાઈ તો ફૂલ રોલામાં જો હે ને. બાકી તો આપણે પેટ્રોલ પંપે ઉભા રહ્યા હતા. આજો ભાઈ નો ફોન આલે છે. આ વિક્કીભાઈ આપડા એને મોબાઈલમાં મથે કઈક સ્નેપમાં મેસેજ કરતા હતા કઈક. તો હવે આપણે અહીંથી આગળ જાય છે. અહીંયા પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા હતા. ખોટું બોલે ભાઈ મારો. હા તો તમે જોઈ લ્યો, જો આ મોબાઈલમાં તમે જોઈ લ્યો. હા જોઈ લ્યો ગાઈસ. આમાં કઈ દેખાતું નથી. ફેસ લાઇટ ડીમ કરીને રાખી, તમને દેખાય નહીં ને. અરમાનભાઈ આપડા ડ્રાઈવર બની ગયા છે. તો હવે નીકળી બરોબર. હાલો હવે ગેસ સ્ટોપ થાય નહીં. ચા પીવાનું કોઈનું મન નથી ને ભાઈ? તો ગાઈસ, અમે જુનાગઢમાં પહોંચી ગયા હતા. તો અહીંયા નાસ્તો કરવા આવ્યા હતા. હાલો અયાનભાઈ નાસ્તો કરવો ને? વાળ ઓરાવે જો. તો હવે નાસ્તો બાસ્તો કરી પછી આગળ જાય. આ બધા નાસ્તો કરવા અમે ઉભા જુનાગઢમાં આપણે આવી ગયા હતા. કાળવા ચોક બાજુ હવે નાસ્તો કરવા જાય છે. દાલ પકવાન હે, તો દાલ પકવાન ખાઈ પછી આગળ જાય. ભૂખ લાગી ગઈ. આ કોઈ નાસ્તો કરી નથી આવ્યા ઘરે. હું તો નાસ્તો કરીને આવ્યો. હવે નાસ્તો બાસ્તો કરી માવો ખવડાવી દે ભાઈ ને. માવો ખવડાવી દે. તો ગાઈસ, આપણે જો અહીં નાસ્તો કરવા આવ્યા હતા. આ ભાઈ આપડા દોસ્તાર હે, બરોબર. દાલ પકવાન જુનાગઢના પ્રખ્યાત ભાવના ફાસ્ટ ફૂડ. તમે જો અહીંયા જુનાગઢમાં આવો તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. દાલ પકવાન એક નંબર બનાવે. આને મોકલી દેજો પેલા તમારા ભાઈબંધને. આ ભાઈ માવો. આ ભાઈ મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. હું ખાવું દાલ પકવાન ખાવું હે? ઉભા રહ્યો, હમણાં ખાવું. તો ગાઈસ, આપણે જો અહીંયા વેલિંગટન ટેબે પહોંચી ગયા છીએ. તો અહીંથી હવે દાતા ચડવાનું ચાલુ કરવાનું છે. તો અહીંયા જો બાંદ્રા એક ડેમ છે, આજુબાજુ પહાડ છે. અહીંથી તો આપણે હવે ચાલુ કરવાનું છે. અહીંયા જો જોતા ઓલા કે જોવા જવું છે, તો એ કે અમે જોતા આવી. તો મેં કીધું હાલો અમે આવી હવે. અહીંથી હવે થોડીક વારમાં પછી પાછું ચાલુ કરવા નાખી. તો જો તમને હું બતાવી. અમે 200 પગથિયા ચડ્યા અને થાકી ગયા છે. કોઈ ચા પાણી પીવા, કોઈ સિગરેટ બિગરેટ પીવા ઉભા રહી ગયા છે. આ બધી નવાગઢની કળતરું. તો ગાઈસ, આપણે ચડવાનું ચાલુ કર્યું થોડીક વાર પહેલા. જો આ બધા, અને એક તો આગળ ધોઈડો જ ગયો. અને ભેહું પણ ચડી ગઈ છે. આ જો આ ભેહું અહીંયા ચડી ગઈ, પણ આ હે ને અમે આ ગધેડાનો ચેડા. અહીંયા દરગાહ હે, હલ્યો દર્શન કરી લ્યો. આપણે કરી લઈ ભાઈ. તો ગાઈસ, તો હવે જો ચડવાનું ચાલુ કર્યું છે. હવે જો સીડીયું છે. હવે આ બધા દીવર મારે છે. જો
તો હમણાં બધી એક થી એક કેસેટો ભેગી થઈ છે. હા બધા એકથી એક નંગ છે અને આજુબાજુ તમે જોઈ લો જંગલ જેવું છે મજા આવે એમાંય ભાઈ વરસાદ આવી જાય તો બહુ મજા આવી જાય ઓલો ભાઈ સિગરેટ પીવે લઈ લે પછી હવે હે ને થોડુંક ચડી લઈ પછી હું તમને તો ગાઈસ આપણે અડધે પહોંચ્યા છીએ તો જો અહીંથી ખાલી તમે નજારો જોવો હજી અહીંથી ચડવાનું હે અહીંથી જો આખું જુનાગઢ દેખાય જો ભળવાય ઘરમાં આખું દેખાય બધું બહુ મસ્ત દેખાય અહીંથી હાલો તો અંજુમભાઈ ઊંચાઈ એટલી હે જુનાગઢ. બહુ મસ્ત વાતાવરણ હે હજી આપણે ચડવાનું બાકી હે અડધું હજી ચડ્યા હી હજી થોડુંક બાકી હે તો હવે ધીમે ધીમે ચડ્યા જાય છે શ્વાસ ચડે પણ ઊભું રહેતા નથી આ લોકો અહીં જો બેઠા હાલો 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 તો હવે ચડી બોલો તો ક્યાં વયો ગયો કોણ જાણે કોને ખબર આગળ આગળ ધોડ્યો જ જાય ધોડ્યો જ તો હવે ચડી શ્વાસ ફૂલ ચડી ગયો એટલે મારે એવું આજુબાજુ ડુંગર વરસાદ આવી જાય ને તો બહુ મજા આવી જાય તો હવે હું તમને હમણાં બતાવું તો ગાઈસ આ લોકોએ અહીંયા ટીટોળો ચાલુ કર્યો અહીંયા આવું હતું જ્યાં ટીટોળો ચાલુ કર્યો હે બચ્ચો શું નામ છે તારું બાકાજી કી બચ્ચો નાની બાકાજી કી વાળો આ નાની બાકાજી કી વાળો બચ્ચો ફૂલ બાકાજી કેવા બચ્ચો એ વાહ હાલો તો ગાઈસ આપણે જો અહીંયા પહોંચ્યા છીએ પછી હજી આગળ જવાનું હોય ને લા હજી થોડુંક જવાનું છે તો હજી અડધે પહોંચ્યા છીએ હજી થોડુંક છે ફૂલ થાકી ગયા છીએ ગરમી એટલી થઈ વરસાદ આવતો નથી તો વરસાદ આવી જાય તો મજા આવી જાય ટી શર્ટ કાઢાયું અને ટી શર્ટ કાઢી નાખ્યું આ જો બધાના મોઢા તમે જોઈ લ્યો આ જો ટીટોળા વાળા આ ટીટોળા કરતા હતા ની તો હવે પછી રિટર્ન માં જટાશંકર નાવા જવું છે આમ ગરમી ઉતારવાની છે તો ગાઈસ જો અહીંથી આમ ઉપર જવાનું છે અને હવે અમે નીચે ઉતરી અમારે કેમ કે ગ્રુપ સર્કલ માં ડખો થઈ ગયો ડખો થઈ ગયો ઓલા લોકોને તો કે હવે જવું જ નથી તો એક જણા બે જણા નીચે વયા ગયા રિહાઈના તો હવે એની વાહે પાછું હવે એને નીચે ઉતારવા એને દર્શન કરાવવા જાય છે હા હવે એને મૂકીને તો કઈ આપણે ઉપર તો નથી જવાતું એટલે હવે જો જાય નીચે પાછા સમાધાન કરો અમારા ગ્રુપ સર્કલ માં ડખો થઈ ગયો છે મોટા ભાઈ તો હવે જાય નીચે જો ઓલા બે તો ધડી બે જણા નીચે વયા ગયા અમે 3 જણા બાકી છે અમારા ગ્રુપ સર્કલ માં ડખો થઈ ગયો તો ગાઈસ આપણે હે ને હવે નીચે ઉતરી ગયા છીએ હવે અહીંથી જઈ છે જટાશંકર હવે જો અહીંયા ટોલા કાઢવાનું કામ હાલે હવે નીચે ઉતરી ગયા હવે જઈ જટાશંકર
તો ગાઈસ આપણે હવે જટાશંકર પાસે પહોંચી ગયા છીએ. તો હજી જો અહીંયા જવાનું છે અને આ જો ગિરનાર હું તમને બતાવી દઉં. આપણે જે ગિરનાર ચડવાનું તો નથી, જટાશંકર જવાનું છે. તો હજી ત્યાંથી આગળ મન હિસ્સા ટાઈમ રહે તો ગિરનાર ચડીશું. તો અહીંયા ચેકિંગનું છે અને ચેકિંગ કરાવી પછી આગળ જાય. તો અમે પહેલાં ચેકિંગ કરાવી લે પછી હું તમને આગળનું બતાવું. ગાઈસ તો આપણું ચેકિંગ થઈ ગયું. આ લોકોનું બાકી આ જો આ ચેકિંગ થાય છે. તો હવે અહીંથી આમ આગળ જવાનું છે. તો હવે અહીંથી આગળ જવાનું છે. તો આની પહેલાના બ્લોગમાં મેં તમને બતાવ્યું હતું ત્યારે પાણી નહોતું. હવે આપણે પાછા બીજી વાર આવ્યા છીએ. તો હવે પાછા બીજી વાર જોઈ લઈએ. ગાઈસ આ લોકોએ હે ને રસ્તો બ્લોક કરી દીધો તો બધા બીવે. એકને તો પકડી લીધો. તો ગાઈસ અહીંયા રોકી લીધા હતા. મહેન્દ્ર ફૂલ મસ્તી કરી. તો હવે પાછા ચડવાનું ચાલુ કર્યા છે. હવે થોડુંક છે હજુ હવે ચડી છે પાછા. તો ગાઈસ ફાઇનલી આપણે એના જટાશંકર પહોંચી ગયા. જો જટાશંકરનો બોર્ડ અહીંથી આમ જવાનું છે. તો હવે જાય હાલે. તો જો આવો કંઈક રસ્તો છે. ફૂલ થાય કાંઈ દાતાર ખોટું ચડ્યા. તો ગાઈસ જો અહીંયા પહોંચી ગયા છીએ. અહીંયા કાંક આવું છે. આ ઝરણું છે. બધા અહીંયા નાય છે. જો અહીંયા આવું કંઈક છે. હજી અહીંથી આમ ઉપર જવાનું છે. અહીંથી આમ ઉપર જવાનું છે. ત્યાં હજી મોટું. હા ભાઈ જાય છે અયાનભાઈ. જો જાય છે અયાનભાઈ આપડા. નાવાનું તો હોય જ ને. જો ઓલા ભાઈ વા ચડી ગયા. હવે જાય છે દુબાકો મારે એટલે ટાંગા હેઠા આવે. હવે આપણે એ બાજુ જાય પછી હું તમને બતાવું આગળનું. આ જોઈ લ્યો ભાઈ આપડા અરમાનભાઈ. હવે આપણે એ બાજુ જાય. ચપ્પલ આ કાઢી નાખી. આ લોકો જો ઉપર જાય છે તો આપણે ઉપર જઈએ. અહીંયા કઈક આવું છે. જો તો ઉપર જાય છે. અહીંથી આમ ચડવાનું છે. ઉભો રહેજો. ઉભો રે પકડી લો. ચપ્પલ પહેર્યા વગર હું તો ચડ્યો હું ભગવાનનું નામ લઈને. જો આ પાણીમાં એ ભાઈ બચ્ચો 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 ફૂલ બાકાજી કી હો. નાના નાની બાકાજી કી વાળો બચ્ચો. તો ગાઈસ આ લોકો આમ જો આ ઓલા લોકો આમ જો ભાઈ ભાઈ. તો ગાઈસ આપણને જો આ છોકરો ભેગો થઈ ગયો તો હાય કર દે. તો એને તો જો આ બધા આપણને ભેગા થઈ ગયા હતા. તો જો શું નામ હે તારું? ધવલ. ક્યાંથી આવ્યો? મજાવડી થી ભાઈ આવે છે. હા ઓ ભાઈ ભાઈ ગઈ લ્યો. તો આપણે એને કે તમારી આઈડી શું છે કે મેં કીધું આ મારી આઈડી છે કે સીધું લોક મારી આઈડી છે. તો એને આપણે સબસ્ક્રાઇબ કરાવી દીધું. આપણા ફ્રેન્ડ નાના નાના ફ્રેન્ડ મળ્યા રાખ્યા આપણને. હવે આપણે એને ડાયરેક્ટ નાવું હે. હવે ક્લિપે એક નથી ઉતારવી. નાવું હે ડાયરેક્ટ. હાલો નાવા.
તો ગાઈસ આપણે જો નાઈ લીધું હે, જો આ ભાઈ જો આરે નાઈ લીધું, મેં નાઈ લીધું. હવે હે ને ઉપર જાય છે, ત્યાં હે ને સારું એવું ઝરણું હે ને તો ત્યાં ઉપર જાય છે. તો ગાઈસ આપણે જો મંદિરે પહોંચી ગયા છીએ. આ હે જટાશંકર મંદિર. અને હવે અહીંયા એક મોટો ધોધ છે, ત્યાં જાય છે. તો હું તમને હમણાં બતાવું. ગાઈસ જો અહીંથી આવું કંઈક છે. પાણીમાં હાલીને જવાનું, પાણા એવા લાગે છે, ચંપલ પહેરાય એમ નથી. જો તમે આ કેવું છે. અહીંથી આ પાણી જાય છે આવ નીચે. જો આવું કંઈક છે. આજુબાજુ જંગલ અને વચ્ચે ઝરણું. તો ગાઈસ તો આપણે પાછા જઈશું નાવા. આમ આગળ ઓલા ગયા છે, ત્યાં નાવા જઈશું હવે પાછા. રાત આગળ તો નાયું, ત્યાં બધા નાતા હતા, પણ આ સખણા નો રહે ને એટલે પાછી બીજી જગ્યાએ આવું પડે. અહીંયા બહુ મસ્તનું છે, જો બહુ મસ્ત છે. આ બધાને ફોટા પાડવા હોય તો ફોટા પાડી દઉં, બરાબર? ફોટા પાડી પછી નાઈ હું તમને જો બતાવું. હજી અહીંથી ઉપર ચડે છે, તો જો અહીંયા કંઈક આવું છે. પાણી આવે મસ્ત, નાવાની તો મજા આવે છે ભાઈ ભાઈ. વાત પૂછું એવી મજા આવે છે. પાણીનો થોડો અવાજ આવતો હોય તો ઇગ્નોર કરજો. પણ અહીંયા હે ને છે બાકી લોકેશન એક નંબર. જો તમે જો અહીંયા આવું છે. જો અહીંયા મોટું ઝરણું છે, આખું પાણી આમ જાય છે. આવું કંઈક છે. ઉપરથી પાણી આવે, ગિરનારમાંથી પાણી આવે. હજી ઉપર જવાનું છે અહીંથી આમ. જો બધા અહીંયા નાય છે. આવું કંઈક છે. જો તમે તમે જો હું તમને એક વસ્તુ બતાવું. આમ જો અત્યારે બધી હવે આપણે જઈ નાવા. જો હું તમને બતાવું હમણાં. મેં નાવા ત્યાં જઈને ત્યાં મોબાઈલ મેં ભેગો જ રાખ્યો તો હું ત્યાં જઈને તમને ગાઈસ હવે કેમેરામાં શું કહે કેમેરામાં પાણી અડી ગયું છે. તો આમ જો આજે આ ક્યાં ચડ્યા છે, ક્યાં ચડવા ગયા આમ જો. જો તમે આ કેમ ચડવાનું. જો અહીંયા બધા નાઈ છે અને અહીંથી આવી રીતે આમ ચડવાનું છે. જો કઈ અમે ચડ્યા જ જઈશી, ચડ્યા જ જઈશી. આપણે ક્યાં આખા ગિરનારની ટોચે પહોંચાડવાના છે કે હું. તો ગાઈસ તો આ પાછા અમે નીચે આવી જઈએ. જો ફૂલ બીક લાગે ભાઈ, ફૂલ બીક લાગે. ફૂલ કોઈ દી જાવું હવે નો જાવ. ફૂલ બીક. આ ભાઈને કહેતો ઉપર કેવી મસ્ત. તો હે ને જ્યાં અહીંયા બધે નાવાનું છે. જો તમે ભાઈ ટીમ દેખાતો ઉપરનો જોલા ખાચામાં જવા. પાછા નીચે આવી જાય ને હવે અહીંથી ડાયરેક્ટ જાય નીચે. અને એને હવે ત્યાંથી ડાયરેક્ટ ઘર બાજુ નીકળવું. હવે ક્યાંય જવું, ઉપરકોટ જવું હે. ઉપરકોટ નહીં બંધ થઈ ગયું. તો એને હવે ડાયરેક્ટ ઘરે જાય. તમને હમણાં આગળ બતાવું, બ્લોગમાં રહેજો. ટીટોળો રમવો. હાલો ભાઈ ટીટોળો પણ નાખી હાલો પાછો. તો ગાઈસ આપણે નીચે ઉતરી જાય અને જો અહીંયા બધા નાહીએ. અહીંયા મસ્તનું લોકેશન છે. એવું ઉપરથી પાણી આવે અને આમ નીચે સુધી જાય. બધે ઝરણા આવે છે, બધે ઝરણા આવે. અને અહીંયા છે ને જી છે ને એ બહુ સરસ છે લોકેશન. અને આ લોકો અહીંયા જો ઊભા છે. હવે છે ને નીચે જવાની તૈયારી કરી છે. હજી થાક તો જરાય લાગ્યો નથી. હજુ જો ઉપરકોટ જવાનું થાય તો ત્યાં તમને બતાવ્યું, ન્યાય જોરદાર બતાવું. એકા બીજાને ધોવે ગાઈસ. તો
ગાઈસ આપણે જો નીચે આવી ગયા છીએ અને વાગ્યા છે 5 સાડા 5 જેવું થયું છે. તો હવે ઘરે જઈએ છીએ. તો હાલો ભાઈ હવે ક્યાંય જવાનું હોય? હવે ઘરે ભવનાથ આટો મારવા એક જવાનો છે. હા તો ભવનાથ આટો મારવા જવાનો આ ભાઈ આપણા યનભાઈ કહીએ ભવનાથ જવું તો ભવનાથ અહીં જ છે. ભવનાથમાં જ આવે. અને જો અત્યારે હે ને વાતાવરણ જોવો તમે ખાલી, ગિરનારનું વાતાવરણ જોવો તમે ખાલી. ભાઈ ભાઈ શું વાત છે યાર. આવજો એકવાર. આ રોપવે ચાલુ છે. થોડીક વાર પહેલા અમે ગયા હતા ત્યારે બંધ હતું ને અત્યારે ચાલુ છે. આખા વાદળામાં ઘેરાઈ ગયું છે. ઉપર વરસાદ હશે, અહીંયા નથી કેમ કે જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. હા હવે ગાઈસ આપણે હવે ભાગી, હવે કંઈક ખાવાનું હોય તો ખાઈ લઈ, નાસ્તો બાસ્તો કરી અને પછી હવે ભાગી. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. આજે ફૂલ મજા કરી, થાક્યા એવા. ભલે એટલો થાક લાગ્યો પણ બહુ મજા આવી. ફ્રેન્ડ જોડે હતા, બહુ જ મજા આવી. પાણી એવું હતું મસ્ત ઠંડુ એવું, અને વાતાવરણ એવું હતું. એમાં જો વરસાદ આવ્યો હોત તો બહુ મજા આવી જાય. તો હવે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો હોય, તો હવે આ વિડીયોને અહીં એન્ડ કરી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે પાછા મળીએ આપણે ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.